રાધનપુર ખાતે આવેલ હિંમત વિદ્યાનગર શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુર દ્વારા 8મી વિધાનસભાના અધ્યક્ષ શ્રી હિંમતલાલ મુલાણીની 19મી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા. પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હિંમત વિદ્યાનગર શ્રી અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટ રાધનપુરના સ્થાપક શ્રી હિંમતલાલ મુલાણી 8મી વિધાનસભાના અધ્યક્ષ શ્રી 19મી પુણ્યતિથિ પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાયા, જેમાં કેમ્પસના વિવિધ વિસ્તારના વિદ્યાર્થીઓ વચ્ચે થયેલ રચનાત્મક પ્રવૃત્તિ હરીફાઈમાં વિજેતા વિદ્યાર્થીઓને શિલ્ડ વિતરણ કાર્યક્રમ અને કેમ્પસના 19 ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સન્માન સાથે હિંમતલાલ મુલાણીની જીવન આધારિત તૈયાર કરેલ ડોક્યુમેન્ટ ફિલ્મ હયાતીના હસ્તાક્ષર અને બ્લડ ડોનેશન કેમ્પ અને થેલેસેમિયા નિદાન કેમ્પ જેવા અનેક કાર્યક્રમો યોજાયા. પ્રસંગે રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકુર અને રાધનપુરમાં પૂર્વ ધારાસભ્ય રઘુભાઈ દેસાઈ અને સંત શ્રી નિજાનંદ સ્વામી ગોતરકા આશ્રમ અને કાર્યક્રમના અધ્યક્ષ પ્રવીણભાઈ કોટક અને સંસ્થાના પ્રમુખ મહેશભાઈ મુલાણી અને ટ્રસ્ટી ડોક્ટર નવીનભાઈ ઠક્કર, ટ્રસ્ટી રાજેન્દ્રભાઈ ઠક્કર અને અનેક મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર હિંમત વિદ્યાનગર ખાતે 8મી વિધાનસભાના અધ્યક્ષ હિંમતલાલ મુલાણીની 19મી પુણ્યતિથિ પ્રસંગે ભવ્ય વિવિધ કાર્યક્રમો યોજાયા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ, વાલીઓ, રાજકીય અગ્રણીઓ, સાધુ સંતો અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. અમરજ્યોત એજ્યુકેશન ટ્રસ્ટના આદ્ય સ્થાપક, જેમના નામે આખા કેમ્પસનું હિંમત વિદ્યાનગર થયું છે, એવા સ્વર્ગસ્થ હિંમતલાલ મુલાણી સાહેબની 19મી પુણ્યતિથિ નિમિત્તે કોલેજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ, સાથે સાથે થેલેસેમિયા ટેસ્ટ અને સાહેબને શ્રદ્ધાંજલિ આપવા માટેના વિવિધ કાર્યક્રમનું આજરોજ તારીખ 5-10-24ના રોજ આયોજન થયું છે. એમાં બાજુમાં ગોતરકા ગામના મહંત શ્રી નિજાનંદ બાપુ અને વિશિષ્ટ મહાનુભાવોની હાજરીમાં આ કાર્યક્રમ યોજાવાનો છે. વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જીવનમાં રક્તદાન જ મહાદાન અને અવેરનેસના ભાગ તરીકે થેલેસેમિયા ટેસ્ટમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થી લાભ લીધો છે. ધન્યવાદ. મારું નામ પ્રિન્સિપાલ ડૉક્ટર CM ઠક્કર,